પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નહીં થાય, વેલાહાર પૂરો થશે. હાલો, દાખલા નંબર 17. સિદ્ધપુલની ઈસબગુલ લિમિટેડ. આ ઈસબગુલ માટે 2 મિનિટ આપું છું. આખા ઇન્ડિયામાં સૌથી વધારે ઈસબગુલ ક્યાંય બનતું હોય તે સિદ્ધપુરમાં બને છે, આપણા ગુજરાતમાં. ઈસબગુલ એ વ્હાઇટ કલરનો પાવડર આવે જે અલગ અલગ કોસ્મેટિક વસ્તુની અંદર અથવા તો ખાવા પીવાની વસ્તુની અંદર યુઝ થાય, જે વ્હાઇટ કલરનો હોય. અને જેને કોન્સ્ટિપેશન કબજિયાત રહેતી હોય એ લોકો રાત્રે ઈસબગુલનો પાવડર મેડિકલમાં મળે, એ પલાળી દો. અને પલાળે એટલે એ થોડું આમ પાવડર હોય એમાંથી થોડું જાડું જાડું થઈ જાય, હલવા ટાઈપ જેવું થઈ જાય, એને પછી જેલી જેવું થઈ જાય ને પછી દેન તમે એને ખાઈ જાઓ તો સવારે તમારી ટ્રેન વ્યવસ્થિત ઉતરી જાય એમ. તો ઈસબગુલનો આ એક ઉપયોગ છે જે દેશી જુગાડ છે કબજિયાત દૂર કરવા માટે, જે મેડિકલમાં મળે છે. એ સિવાય ઘણા બધા એના ઉપયોગ છે. થોડુંક યુટ્યુબમાં જોઈ લેજો, ગૂગલમાં સર્ચ કરી નાખજો. ઇન્ડિયામાંથી મોટા ભાગના કન્ટ્રીમાં, આખા યુરોપમાં, યુએસએમાં, કેનેડામાં ઈસબગુલનું સારું એવું એક્સપોર્ટ થાય છે. અને ઈસબગુલ ખાલી 3 કે 4 જણા આગળ મોનોપોલી છે, એટલા જ લોકો એને પ્રોડક્શન કરે છે. બધા સિદ્ધપુરમાં જ છે. એમાંથી 2 કંપની જે છે એ ચિલિયા લોકોની છે, જે લોકો ટૂંકમાં મારા ખોજા લોકો જ કહેવાય, પણ એ લોકોની સારી એના ઉપર પકડ છે. એ મને એટલા માટે ખબર કે 2 લોકોમાંથી એક વ્યક્તિ જે છે એ મારો ખાસ ભાઈબંધ છે. એ દર મહિને 25 કન્ટેનર એક્સપોર્ટ કરે છે. 25 કન્ટેનર દર મહિને. અને સિઝન હોય ત્યારે 60 થી 70 કન્ટેનર. રાઈટ? તો એક બહુ સારી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ છે. કારણ કે તમે 12માં છો, કોમર્સમાં છો, તો આવું કંઈક આવે ને તો એ રમત માટે વાત ન આવે. સિદ્ધપુર, ઈસબગુલ તો હવે ખબર નથી, તો મેં તમને એટલો રસ્તો દેખાડ્યો. બાકીનો રસ્તો તમે જેને ઈચ્છા હોય આગળ ખોલી આવજો કે ઈસબગુલ શું છે ને કેવી રીતના એક્સપોર્ટ થાય ને ક્યાં ક્યાં જાય છે, કઈ કઈ વસ્તુ બને. યુટ્યુબ અને ગૂગલ બાબાને ચેટ જીપીટીને બધી ખબર પડે. આપણે ખાલી પૂછવાનું છે, જવાબ રેડી જ છે. હાલો, સિદ્ધપુર ઈસબગુલ લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 6 લાખ ઇક્વિટી શેર 7ના પ્રીમિયમથી બહાર પાડ્યા. શેર પર નીચે મુજબ રકમ ભરવાની હતી. અરજી વખતે 10 રૂપિયા પ્રીમિયમ સહિત, મતલબ શું થયું, 3 રૂપિયા અરજીના થયા અને 7 રૂપિયા દીકરાઓ કેના થયા? પ્રીમિયમના થયા. કારણ કે આપણે પ્રીમિયમ સહિત કીધું. પ્રીમિયમ કેટલા રૂપિયા કીધું? 7. તો 7 રૂપિયા પ્રીમિયમ, ટોટલ 10 મંગાવ્યા છે, તો અરજીના કેટલા હોય? 3. ઓકે, મંજૂરીના 4, આખરી હપ્તા વખતે 3. કંપનીને કુલ 9 લાખ શેર માટેની અરજી મળી હતી. વધારાની અરજી નામંજૂર કરી, તેના ઉપર ભરેલા નાણાં શું કરી દીધા? પરત કર્યા. હાલો, તો પેલી એન્ટ્રી કરી નાખીએ ભાઈ. એન્ટ્રી નંબર 1. તો અરજીની એન્ટ્રી બધા એક વાત બોલી જાવ, કેમ થાય? બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, અને તે બેંક ખાતે પૈસા મોકલવાના છે ને વધારાના, એટલા માટે એ આવશે. અને જામીનગીરી પ્રીમિયમ એ આવશે. હાલો, તો અહીંયા લખશું આપણે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે 9 લાખ શેર છે, એની અરજી મળી છે, એને ગુણ્યા 10 રૂપિયા મંગાવ્યા છે, 90 લાખ રૂપિયા બેંકમાં આવશે, એટલે 90 લાખ ઉધાર, 90 લાખ જમા. હવે બીજી એન્ટ્રી, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પછી પ્રીમિયમ છે એટલા માટે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને 3 લાખ શેર નામંજૂર કર્યા એટલે તે બેંક ખાતે.
રકમ કેમ લખવાની? 9 લાખ જે જમા કર્યા 9 લાખ ઉધાર કરવાના. 90 લાખ, સોરી 9 લાખ નહીં, 90 લાખ જમા કર્યા ઉધાર કરવાના. હવે આપણે શેર બહાર પડ્યા હતા 3 લાખ, તો 3 લાખ ગુણ્યા અરજીના 3 જ રૂપિયા હતા, એટલે 3 તેરીના 9 લાખ રૂપિયા શેર મૂડીમાં. કારણ કે આપણે કેટલા શેર, 3 લાખ નહીં 6 લાખ શેર બહાર પાડીએ ને આપણે. હાલો 6 લાખ ગુણ્યા 3 એટલે 6 તેરી 18 લાખ રૂપિયા શેર મૂડીમાં. આ 6 લાખ શેર છે ને, એટલે 6 લાખ ગુણ્યા 3 18 લાખ રૂપિયા મૂડીમાં. હા તો હું 6 લાખ તો કહું છું બેટા. 6 લાખ મળી બહાર પાડ્યા, 9 લાખની અરજી મળી, 3 લાખ પાછા આપી દેવાના. હે સમજાઈ ગયું ને? તો ઠીક બેન, જોજો ભાઈ ઘૂઘરાની શક્તિ. હાલો 6 લાખ સમજાણું કે સમજાવો જી એકવાર? પ્રીમિયમ ના કેટલા? 7, એટલે 6 સત્તા ને 42 લાખ રૂપિયા પ્રીમિયમમાં. આપણને અરજી મળી હતી 9 લાખની, બહાર પાડ્યા છે 6 લાખ, એટલે 6 લાખ આપણે મૂડીમાં ગણ્યા, 6 લાખ આપણે પ્રીમિયમમાં ગણ્યા. 3 લાખ શેરના પૈસા આપણે પાછા મોકલવાના, 10 રૂપિયા લેખે. એનો 1 રૂપિયો નથી જોતો આપણે. તો 3 લાખ ગુણ્યા 10 એટલે 30 લાખ પાછા મોકલી દો. વાર્તા પૂરી. 6 લાખ બહાર પડ્યા છે, એટલે આ બે બાજુ 6 લાખ અને 3 લાખના 10 રૂપિયા પાછા. અરજીની એન્ટ્રી થઈ ગઈ. આગળ વાંચીએ આપણે. સિદ્ધરાજ કે જેના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, મંજૂરી વખતે રકમ નહીં ભરી શકતા, શેર મંજૂર કર્યા બાદ જપ્ત કર્યા. ઓકે. જયસિંહ કે જેના 4000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તા વખતે રકમ નહીં ભરી શકતા, તેના શેર આખરી હપ્તા બાદ જપ્ત કરવામાં આવ્યા હતા. બાકીના શેર પર મંજૂરીના આખરી હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર 7 રૂપિયા લેખે અને ભાવે મિનલને અને જયસિંહના 4000 શેર શેર દીઠ 6 ના ભાવે રુદ્રને ફરી વેચ્યા. કંપનીના ચોપડે વ્યવહારો નોંધવા જરૂરી આમ નોંધ પસાર કરો અને શેર જપ્તી ખાતું બનાવો, જે આપણે બનાવવાનું નથી, ખાલી આમ નોંધ. ચલો હવે આ સમમાં છે શું સમજી લો. સિદ્ધરાજના શેર હતા 6000, એ મંજૂરીના પૈસા ભર્યા નહીં. સિદ્ધરાજ જ છે ને? હા. તો આપણે પેલા મંજૂરીના પૈસા મંગાવશું, એટલે ત્રીજી એન્ટ્રી મંજૂરીની, ચોથી એન્ટ્રી બેંકની, કારણ કે બેંકમાં પૈસા આપણા આવશે, એમાં સિદ્ધરાજના પૈસા આવશે નહીં. એના પછી એન્ટ્રી હવે આપણે કરશું સિદ્ધરાજના શેર આપણે શું કરી લેશું? જપ્ત. પછી બાર નથી પાડવાના, બાર છેલ્લે પાડવાના છે. તો અત્યારે 3 એન્ટ્રી કરીએ. મંજૂરીના પૈસા મંગાવીએ, બેંકમાં આવશે અને સિદ્ધરાજના શેર જપ્ત કરશું. તો હવે આપણે મંજૂરીની એન્ટ્રી કેમ આવે? આમાં કઈ પ્રીમિયમ છે નહીં, મંજૂરી વખતે 4 રૂપિયા છે, એટલે મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. બેંકમાં પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર, સિદ્ધરાજના નહીં આવે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હાલો 2 એન્ટ્રી ઉપાડો. પહેલા એન્ટ્રી નંબર 3, બેંક ખાતે ઉધાર, એ નહીં બેંક નહીં, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. દીકરાઓ 6 લાખ શેર છે, 4 રૂપિયા છે, 6 ચોક 24 લાખ ઉધાર, 24 લાખ જમા. હવે આ પૈસા બેંકમાં આવશે એટલે ચોથી એન્ટ્રી બેંક ખાતે ઉધાર. સિદ્ધરાજના પૈસા નહીં આવે એટલે બાકી હપ્તા ખાતે અથવા બાકી મંજૂરી, જે લોકો આલે, ઉધાર, અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હા મંજૂરી ખાતે, સોરી ઓ ભાઈ. તો મંજૂરીના 24 લાખ જે ઉધાર કર્યા એ 24 લાખ જમા કરીએ. રિવર્સ એન્ટ્રી. હવે સિદ્ધરાજ કે જેના 6000 શેર હતા બેટા, એના 4 રૂપિયા નથી મળતા, એટલે 24000 મળતા નથી. તો 24 લાખમાંથી 24000 માઇનસ કરો એટલે 23,76,000 રૂપિયા આપણા બેંકના ખાતામાં આવે. ડન? ઓકે. હવે 5મી એન્ટ્રી, આ શેર જપ્તીની એન્ટ્રી છે. સિદ્ધરાજના શેર આપણે જપ્ત કરશું એટલે એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે
તે શેર જપ્તી ખાતે, તે બાકી મંજૂરી ખાતે, બાકી હપ્તા ખાતે અથવા ખાલી મંજૂરી ખાતે. આપણે મંજૂરી લખશું. હાલો, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પૈસા હમણાં નહીં લખતા, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પૈસા કેમ લખવાના? શેર કેટલા રૂપિયાનો છે? 10 નો, પણ અત્યાર લગી મંગાવ્યા છે 7 રૂપિયા જ ત્યાં. કેમ 7 રૂપિયા? તો કે 3 રૂપિયા આપણે મંગાવ્યા હતા અરજીના. મેં તમને સમજાવ્યું હતું ને, 3 મંગાવ્યા અરજીના, 4 મંજૂરીના. એટલે શેરના પૈસા ગણવાના 7, કારણ કે 7 રૂપિયા મંગાવ્યા પછી આપણે શેર જપ્ત કરીએ છીએ. શેર ક્યારે જપ્ત કરીએ? મંજૂરી પછી. મંજૂરી સુધી કેટલા રૂપિયા મંગાવ્યા? 3 ને 4 7. એટલે શેર મૂડીમાં 4000 ગુણ્યા 7, સોરી 6000 શેર છે ને, 6000 ગુણ્યા 7 એટલે 7 4200 રૂપિયા, 42000, સોરી. હવે બીજું, આ જે બાકી હતા મંજૂરીના, આ બાકી હપ્તા કરતા અહીંયા હું લખું છું બાકી મંજૂરી, જેથી કન્ફ્યુઝન ન થાય. તો મંજૂરીના કેટલા રૂપિયા બાકી હતા? 24, એટલે 24000 રૂપિયા અહીંયા ઠપકાર દો. મંજૂરીના જે બાકી હતા એ મંજૂરીમાં લખ્યા. 42 માંથી 24 માઇનસ કર્યો, વૈધા એ આપણા શેર જપ્તીના પૈસા 18000 રૂપિયા. 42000 માંથી 24000 માઇનસ કર્યા, વાર્તા થઈ ગઈ પૂરી. આ 42000 સમજાઈ ગયા? 7 રૂપિયા કઈ ન સમજાણું. શેર મૂડી ખાતે ઉધાર 6000 શેર હતા, 7 રૂપિયા ગણવાના, 3 અરજીના 4 મંજૂરીના. તે શેર જપ્તી, તે મંજૂરી, મંજૂરીના જે ઉધાર હતા સેમ અમાઉન્ટ બાકી છે એટલે આપણે જમા કરી. 42 માંથી 24 માઇનસ કર્યા, 18 ભર્યા હોય એ અરજીના પૈસા ભર્યા ને, મંજૂરી નથી ભર્યા. તો અરજીના કેટલા? 6000 શેરના 3 રૂપિયા ભર્યા, તો 6 તેરી 18000 નો આવી ગયા. એમ કરવું હોય તો એમ ત્યાં. હાલ, ડન છે. એના પછી બેટા હવે આપણે મંગાવશું પૈસા આખરી હપ્તાના. તો આખરી હપ્તાના પૈસા મંગાવશું. 6 લાખ શેરમાંથી આ 6000 શેર તો મેં જપ્ત કરી નાખ્યા. બજારમાં મેં શેર કેટલા વેચ્યા હતા? 6 લાખ. 6000 શેર મેં જપ્ત કરી લીધા, એટલે પાછા મંગાવી લીધા, મારી આગળ પડ્યા છે. બજારમાં કેટલા શેર વધ્યા? 5,94,000. તો આખરી હપ્તાની રકમ હું 5,94,000 શેરની મંગાવીશ. જો આ શેર મેં બહાર પાડી દીધા હોત તો 6 લાખના મંગાવત, પણ આ શેર બહાર નથી પાડ્યા. આ શેર હું કર્યા છે ખાલી જપ્ત. મેં 6 લાખ શેર વેચ્યા હતા, 6000 શેર જપ્ત કરી લીધા, અમારી આગળ પડ્યા છે. હવે બજારમાં કેટલા પડ્યા છે? 5,94,000. તો 5,94,000 શેરના પૈસા આપણે મંગાવશું. કયા? આખરી હપ્તાના. તો છઠ્ઠી એન્ટ્રી, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા? તો કે ભાઈ 5,94,000 ગુણ્યા કેટલા રૂપિયા છે આખરી હપ્તાના બચ્ચાઓ? 3 જ છે ને, 10 રૂપિયા હતા. હા 3. હાલો કરો, કેટલો જવાબ આવે? 1 લાખ કેટલા? 17,82,000 ઉધાર, 17,82,000 જમા. હવે આ લોકોના બેંકમાં પૈસા આવશે, પરંતુ ક્યારે? હજી એક ભાઈ છે. કોણ છે ભાઈ? જયસિંહ. એના કેટલા શેર છે? 4,000. 4,000 શેરના પૈસા આવશે નહીં, તો એ ખબર હોવી જોઈએ. એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તામાં એન્ટ્રી રિવર્સ કરવાની, જે ઉધાર કર્યા સેમ અમાઉન્ટ જમા 17,82,000. 4,000 શેરના 3 રૂપિયા મળતા નથી, એટલે 12,000 રૂપિયા બાકી હપ્તામાં. 17,82 માંથી 12,000 માઇનસ કરો, 17,70,000. હાલો, ડન છે? ઓકે, કોઈને કઈ વાંધો નહીં. હવે આ બેયના શેર આપણે બહાર પાડશું. શું કર્યું?
જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર 7 રૂપિયાના ભાવે મિનલને, હાલો તો પેલા તો 7 રૂપિયાના ભાવે શેર બહાર પાડી દઈએ. તો જુઓ તો જરાક, હલો, આપણે શેર જપ્તીની એન્ટ્રી ક્યાં કરી હતી? અહીંયા. સમજો, શેર મૂડીમાં કેટલા રૂપિયા લખ્યા હતા? 7. હા કે ના? 12 કેટલાનો પાડીએ છીએ? મતલબ 7 નો શેર હતો, 7 નો 12 પાડ્યો. કઈ ફાયદો, કઈ નુકસાન નહીં. કઈ ફાયદો કે કઈ નુકસાન નથી. જો 5 નો 12 પાડ્યો હોત તો 2 રૂપિયા ઓછા મળ્યા કહેવાય, કારણ કે શેરની કિંમત કેટલી હતી? 7. તો 7 નો હતો અને 7 નો 12 પાડ્યો, તો 12 પાડ્યો એટલે પૈસા કેમાં આવે? બેંકમાં. બેંક ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર. હાલો કરો, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલામી એન્ટ્રી હતી? 8મી આવી ને? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 6000 શેર એને ગુણ્યા 7, 42000. કોઈને કઈ વાંધો? 7 રૂપિયાનો શેર હતો, 7 રૂપિયામાં વેચ્યો, કાંઈ નુકસાન થયું નથી. ઓકે. પણ હવે સમજો, જયસિંહના 4000 શેર કેટલાના ભાવે બહાર પાડ્યા? 6. તો હવે જયસિંહના જ્યારે શેર જપ્તી કરી, જયસિંહના શેર જપ્તીની એન્ટ્રી થઈ ગઈ કે બાકી છે? હા, તો હાલો, સારું થયું ભાઈ. અહીંયા એન્ટ્રી નંબર 8. હજી જયસિંહના શેર જપ્ત કરવા પડશે ને, તો અહીંયા હું લખશું શેર મૂડી ખાતે. નહીં બેટા, 7 પછી આના પછી શેર જપ્તી આવશે. ઓલા 9 આપી દો. આ આખરી હપ્તો મંગાવ્યા પછી જપ્ત થાય. એટલે આને 8 એન્ટ્રી આપો. હમણાં જે આપણે કરી કે ને બહાર પાડવાની, એ 9 કરી નાખજો. હાલો, શેર મૂડી ખાતે ઉધાર, આ બાકી રહી ગઈ એન્ટ્રી. પછી હું આવશે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પૈસા કેવી રીતના આવે જરાક સમજી લેજો, કે જેથી ભગો ન થાય. સમજી લ્યો, 4000 શેર હતા જયસિંહના. હા કે ના? ક્યારે શેર જપ્ત કરીએ છીએ? આખરી હપ્તા પછી. તો અરજી વખતે 3 મંગાવી લીધા, મંજૂરી વખતે 4, આખરી હપ્તા વખતે 3. 10 રૂપિયા પૂરા, તો શેર મૂડી પૂરા લખવાના. 4000 ગુણ્યા 10 કેટલા હજાર? 40000. આ 40000 રૂપિયા આપણે લખ્યા. હવે એના પૈસા કેટલા બાકી હતા? 12000. તો જે બાકી હતા એ 12000 જમામાં. 40 માંથી 12 માઇનસ કરો એટલે 28000 રૂપિયા શેર જપ્તીમાં. 28 ક્યાંથી એવા ખબર પડી? હાલો, હવે જુઓ, હવે આને આ શેર આપણે બહાર પાડીએ છીએ. શેર કેટલાનો છે? હલો, કેટલાનો શેર છે? 12 કેટલામાં પાડીએ છીએ? 6. તો નુકસાન જાય. 10 રૂપિયાનો શેર 6 માં 12 પાડ્યો, કેટલા રૂપિયા ઘટે? 4 ઘટે. એને તો અહીંયા લખવાનું બેંક ખાતે. આ 9મી એન્ટ્રી છે ને. હવે આવી 10. બેંક ખાતે ઉધાર, તે નહીં, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પૈસા સમજી લ્યો, 4000 શેર છે, 6 નો 12 પડ્યો છે. 4000 શેર છે, 4 રૂપિયા ઘટે છે, એટલે 6 ચોક 24000 રૂપિયા બેંકમાં આવશે. ચોકે ચોકે 16000 રૂપિયા ઘટશે અને ટોટલ 40000 રૂપિયા ઉપર જે મૂડીમાં ઉધાર કર્યા હતા એ જમા થઈ ગયા. રિવર્સ એન્ટ્રી. તો કે 10 રૂપિયાનો શેર હતો એટલે 4000 ગુણ્યા 10. ઓલો કેમ હાથ ગણ્યો? કારણ કે મંજૂરી પછી જપ્ત કર્યા. 3 અરજીના અને 4 મંજૂરીના, ટોટલ 7 એમાં ગણવાના. પણ આમાં કેટલા ગણવાના? 10 પૂરેપૂરા. હવે જે નફો વધ્યો એ બધો શેર જપ્તીથી મૂડી અનામત ખાતે લખવાનો. કેટલો નફો થયો? હાલો પેલા શેરનો જોઈએ. આ ભાઈના શેર જપ્ત કર્યા ત્યારે જમામાં કેટલા હતા? શેર જપ્તીમાં 18000. એના શેર બહાર પડ્યા ત્યારે શેર જપ્તીના કઈ ઘટ્યા હતા નહીં. તો ભાઈ 11મી એન્ટ્રી પેલા લખી નાખીએ. શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત
ખાતે પેલાના શેરના 18,000 રૂપિયા 18,000 રૂપિયા નફો. કેમ? શેર જપ્તીમાં 18,000 જમા હતા, કાંઈ પૈસા ઘટ્યા નહીં, એટલે કાંઈ ઉધાર કર્યું નહીં, 18,000 રૂપિયા એમને પડ્યા. બીજાના શેર જપ્તી વખતે કેટલા રૂપિયા પડ્યા હતા? 28,000. 28 માંથી શેર જપ્તીમાં ઉધાર કેટલા કર્યા? 16. તો 28 માંથી 16 કાઢો, 12,000. કેટલા હજાર? 12,000. તો 18 ને 12 30,000 રૂપિયા મૂડી અનામતમાં જશે. 12,000 ક્યાંથી આવ્યા? તો કે ઓલરેડી જપ્તીમાં કેટલા હતા? 18 નહોતા, 28 હતા. 28 હતા ને, માઇનસ અહીંયા ઉધાર કેટલા થયા? 16. એટલે વૈધા કેટલા? 12. આ જે 12 વૈધા ને એ અહીંયા આવ્યા. એટલે પેલાના શેર વેચ્યા એમાંથી 18,000 નફો થયો. બીજાના શેર વ્યક્તિએ જે હતો 6,000 શેરના એ અરજીને પૈસા આપ્યા હતા. કેના પૈસા આપ્યા હતા? અરજીના. અરજીના કેટલા આપ્યા હતા? 3. બરાબર. પછી 7 આપ્યા. બીજા જયારે શેર બહાર પડ્યા કર્યા એટલે કેટલા મળ્યા આપણને? 10. 7 રૂપિયા મળ્યા કે નહીં બીજાએ? જો આ બીજા શેર કેટલાના બહાર પડ્યા? સહી જવા દે ભાઈ, કાંઈ નહીં. આપણે આગળ શેર જપ્તીમાં અહીંયા જમા કેટલા હતા પેલા વખતે? 18,000. એના શેર બહાર પાડ્યા. ક્યારે કઈ શેર જપ્તીમાં કઈ છે નહીં, તો 18,000 એમ નામ. એ નફો જ કહેવાય. એ સમજાવું તને એકલામ, કારણ કે બીજી કલાક જાય, આપણે પૂરું થાય ને પછી અડધી કલાક બેઠ, કારણ કે બધાને ઘરે વહેલા પોગવાન છે. આ 18,000 પ્લસ આ જે છે બીજાના 28 હતા, 16 માઇનસ કર્યા એટલે 12. 18 ને 12 કેટલા થયા? 30. જવા દેવાના શેર જપ્તીમાં. વાર્તા થઈ ગઈ પૂરી. હાલ હવે એના પછીનો દાખલા નંબર 18. આ પાઠભાઈ મૂકી ગયા? હા, તો એમાં PDF હશે. હાલો છેલ્લો દાખલો, અને કાલે આપણે બાકીના દરેકનો 10 નો તેવા 1,20,000 ઇક્વિટી શેર જાહેર જનતાના ભરણા માટે શેર દીઠ 80 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. કેટલુંનું પ્રીમિયમ? 80. કંપનીએ શેર પર પ્રીમિયમ સહિતની રકમ 4 સરખા હપ્તે એટલે કે અરજી, મંજૂરી, હપ્તા અને આખરી હપ્તા વખતે મંગાવી હતી. હવે સમજો શેર કેટલાનો છે? 10 નો. 80 રૂપિયા પ્રીમિયમ. ટોટલ કેટલા રૂપિયા થયા? 90. કેટલા રૂપિયા થયા? 90 ના 4 હરખા હપ્તા કર્યા. 90 ભાગ્યા 4 કરો, 22.5 રૂપિયા આવ્યા. કેટલા આવ્યા? તો સમજો દર વખતે અરજી વખતે 22.5, મંજૂરી વખતે 22.5, પ્રથમ હપ્તા વખતે 22.5 અને આખરી વખતે 22.5. એટલે કેમ? જો અહીંયા કીધું જ છે કંપનીએ શેર પર પ્રીમિયમ સહિત રકમના શું કીધું? 4 સરખા હપ્તા એટલે કે અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તા વખતે મંગાવ્યા. તો 22.5 જે દર વખતે મંગાવ્યા છે હું અહીંયા લખી દઉં છું એટલે તમને લોકોને મજા આવે. અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, ટોટલ 22.50. 22.50 5 લખો કે 50 લખો હરખું જ થાય. સમજો હવે આ 22.5 માં દર વખતે પ્રીમિયમ હતું ને, પ્રીમિયમ કેટલું હતું? 80 રૂપિયા પ્રીમિયમ. તો એના 4 હરખા ભાગ પાડો એટલે 20 રૂપિયા પ્રીમિયમ. હા કે ના? 2.5 રૂપિયા દર વખતે હપ્તો હોય તો હપ્તો, મંજૂરી હોય તો મંજૂરી, અને અરજી હોય તો અરજી. થઈ ગયા 22.5. 22 રૂપિયા છે, એમાં 20 રૂપિયા પ્રીમિયમ, 2.5 રૂપિયા અરજીના, 20 પ્રીમિયમ, 2.5 મંજૂરીના, 20 પ્રીમિયમ, 2.5 પ્રથમ હપ્તો અને 20 પ્રીમિયમના 2.5 આખરી હપ્તો. આમાં કોઈ કઈ ડાઉટ? ઓકે, હવે દાખલો કરીએ કે જેથી આપણને થોડું સમજાય. કંપનીના ટોટલ કેટલી ઇક્વિટીની અરજી મળી? 1,60,000 ઇક્વિટી શેર માટેની અરજી મળી. વધારાની અરજી શું કરવામાં આવી? નામંજૂર કરવામાં આવી અને તેની રકમ પરત કરવામાં આવી. હાલો તો આપણે એન્ટ્રી કરી નાખીએ. આપણે હાલો તો શું કરશું? પહેલી એન્ટ્રી શું આવશે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે.
કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 1,60,000 શેર છે, એને ગુણ્યા 22.5 કરો દીકરાઓ. કેટલો આવ્યો? 36 લાખ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉધાર 36 લાખ જમા. હવે આ પૈસાને આપણે શેર મૂડીમાં લઈ જશું અને વધારાના પૈસા પાછા આપી દેશું. એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પ્રીમિયમ છે એટલે જમા આવે, તે ઇક્વિટી કાંઈ નહીં, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે બેંક ખાતે. શેર અરજીમાં જે 36 લાખ જમા કર્યા એ સેમ અમાઉન્ટ આપણે ઉધાર કરશું, રિવર્સ એન્ટ્રી. આપણે 1,20,000 શેર બહાર પાડ્યા છે, એને ગુણ્યા 2.5 રૂપિયા અરજીના છે. મેં તમને સમજાવ્યું કેટલા થાય, 12 ને 24 ને 30 એટલે 3 લાખ. 1,20,000 શેર બહાર પાડ્યા, એનું 20 રૂપિયા પ્રીમિયમ એટલે કે 24 લાખ રૂપિયા પ્રીમિયમ. અને 40,000 ની અરજીના પૈસા જે આપણે પાછા મોકલવાના છે 22.5 લેખે, એટલે કેટલા થાય? 22 દુ 45 દુ 90, 9 લાખ રૂપિયા. 9 લાખ થઈશ ને? હાલો 24 ને 9 થઈ ગયા. 10 નો થાય બેટા. 40 લાખ ગુણ્યા 22.5, 22 ના ડબલ 45 ને 45 ના ડબલ 90. ₹24 લાખ. 1 મીંડું ઓછું હતું ભાઈ. હાલો ડન. ઓકે, હવે જુઓ ભાઈ, હવે આગળ વાંચીએ, મજા આવશે. શું કીધું? 4,000 શેર ધરાવનાર શાહિદે પોતાના શેર પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો. તો ક્યારે નિષ્ફળ ગયો? પ્રથમ અને આખરી. એટલે મંજૂરી વખતે હજી કાંઈ ચિંતા નથી. તો મંજૂરીની એન્ટ્રી શું થાય? મંગાવો. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર, પછી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, કારણ કે પ્રીમિયમ છે. બેંકમાં પૈસા આવશે, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈના પૈસા એમાં બાકી રહેતા નથી એટલે મૂડીની એન્ટ્રી ઠપકારી દઈએ ફટાફટ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે બેંક ખાતે. એ બેંક નો આવે, સોરી. 1,20,000 શેર છે ગુણ્યા 22.5 એટલે ટોટલ કેટલા થશે ભાઈ? 27 લાખ રૂપિયા ઉધાર. હવે એમાંથી 1,20,000 એને ગુણ્યા 2.5 રૂપિયા આપણી મંજૂરીના પૈસા છે એટલે 24 નો થાય, 3 લાખ રૂપિયા થાય. હું યાર તમે ત્યાં. અને 1,20,000 એને ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમ એટલે 24 લાખ રૂપિયા પ્રીમિયમ. બધા બેંકમાં આવી જાય છે. અમારે કઈ તબરેજની જેમ કોઈ વાતુર કરવા નથી રહેતું એટલે વાંધો નહીં આવે. પૈસા આવી જાય. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. મંજૂરીની એન્ટ્રી રિવર્સ 27 લાખ આપણે ઉધાર કર્યા હતા એ જમા કરી નાખવાના. સેમ અમાઉન્ટ બેંકમાં આવી જાય, કોઈના પૈસા બાકી રહેતા નથી.
આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છો. હાલો એના પછી 4000 શેર ધરાવનાર શાહિદ પોતાના શેર પર પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ ગયો. જરૂરી કાર્યવાહી કર્યા બાદ તેના શેર જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કરેલા શેર રણવીરે 70 રૂપિયાના પ્રીમિયમથી આપવામાં આવ્યા, જેની રકમ કંપનીને પૂરેપૂરી મળી ગઈ. તો વાર્તા પૂરી થઈ ગઈ. તો શેર જપ્તીની એક જ એન્ટ્રી છે એની છેલ્લે. તો પેલા પ્રથમ હપ્તાના પૈસા મંગાવશું, પછી આખરી હપ્તાના મંગાવશું, અને બે વખતે 4000 શેરના પૈસા આપણને મળશે નહીં. હાલો તો કરો, કેમ મંગાવશું? જેમ કરીએ એમ. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. મંજૂરી વખતે જે એન્ટ્રી કરી હતી સેમ જ આવે. 27 લાખ રૂપિયા ઉધાર, 3 લાખ રૂપિયા જે છે એ શેર મૂડીમાં, અને 24 લાખ રૂપિયા જે છે એ પ્રીમિયમમાં, કારણ કે પૈસા હરખા જ છે, 2.5 રૂપિયા અને 20 રૂપિયા. આ પૈસા બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. પૈસા બાકી છે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. કેટલા? 27 લાખ ઉધાર કર્યા. સેમ એન્ટ્રી રિવર્સ થાય એટલે 27 લાખ જમા. 4000 શેરના 22.5 રૂપિયા મળતા નથી એટલે કેટલા થાય? 90,000 રૂપિયા મળતા નથી. એટલે 27 લાખમાંથી 90,000 માઇનસ કરો એટલે 26,10,000 રૂપિયા આપણને બેંકમાં મળશે. સેમ એન્ટ્રી જે આપણે પ્રથમ હપ્તા વખતે કરીએ છીએ એ હવે આવશે આખરી હપ્તો, પણ તમારે પ્રથમની બદલે લખવાનું છે આખરી. હાલો લખવા મળો. એવું ભાઈ રે, ઓ ભાઈ, એના પૈસા આવ્યા કે ન આવ્યા? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીંયા બેંક ખાતે ઉધાર, આ આવી ગયું. બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર. હાલો અહીંયા પ્રથમની બદલે થઈ જશે આખરી. હાલો કરી નાખો. આ 7મી એન્ટ્રી, 8મી એન્ટ્રી. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બેંકમાં પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હું ડબલ વખત મહેનત કરું, સુવિધા છે તો. થોડુંક જોરથી બોલતો સંભળાય. ખાલી વડીલ સાંભળે અને જેની સાંભળે એવું કેમ કરવાનું? બધાને સંભળાવો. ટેલેન્ટ છે તો બહાર કાઢ. ધીમે ધીમે કરીશ તો ખાલી બાજુવાળો હશે, ઓલો આખું ક્લાસ જ છે. સમજાણું રહીશ? હા, રકમ ઈ નહીં જ ને. દર વખતે 22.5 રૂપિયા જ છે ને. બધા વખતે 22.5 જ છે, વધારે ક્યાં છે ને ઓછાય નથી. રકમ ઈ નહીં જ તે. સમજાણું? આખરી હપ્તા પ્રથમ હપ્તા બે 22.5 જ છે. હાલો હવે આના શેર આપણે જપ્ત કરીએ. તો હજી તો શેર જપ્તીની એન્ટ્રી બાકી ને બાપા, પૂરું થોડું થયું. એન્ટ્રી નંબર 9, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. એ પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે બે વખતે પ્રીમિયમ નથી ભર્યું એટલે જામીનગીરી પ્રીમિયમ એ ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અહીંયા તમે બે વસ્તુ, તે પ્રથમ હપ્તા ખાતે જપ્તી સોરી, ઇક્વિટી શેર જપ્તી ખાતે. હવે તે અહીંયા પૈસા એમણે કેના નથી ભર્યા? પ્રથમ હપ્તાના. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અને આખરી હપ્તા ખાતે બે અલગ અલગ એ લખી શકો, અને ભેગું લખવું હોય તો તે બાકી હપ્તા ખાતે. પૈસા સમજી લો કેમ લખવાના.
પછી લખજો, પેલા સમજી લો બેટા 4000 શેર છે, 10 રૂપિયાનો શેર છે, 4000 ગુણ્યા 10 એટલે 40000 દીકરાઓ. આ ભાઈએ 4000 શેરનું 20 રૂપિયા પ્રીમિયમ પ્રથમ હપ્તા વખતે અને 20 આખરી હપ્તા વખતે, એટલે ટોટલ 40 રૂપિયા પ્રીમિયમ ભર્યું નથી. એટલે 4000 ગુણ્યા 40 એટલે 1,60,000 રૂપિયા ઈવડાઈ. અને બાકી હપ્તા ખાતે બબ્બે વખત પૈસા બાકી છે. ક્યારે ક્યારે બાકી છે? તો એક બાકી છે એમના પ્રથમ હપ્તા વખતે 90,000, આખરી હપ્તા વખતે 90,000, એટલે 90 ટોટલ કેટલા થયા? 1,80,000 રૂપિયા એના બાકી છે. એટલે બાકી હપ્તા ખાતે જો અલગ અલગ લખવું હોય તો 90 લખવાના, તે પ્રથમ હપ્તા ખાતે તે આખરી હપ્તા ખાતે. અને ભેગા લખવા હોય તો ભેગા પણ તમે લખી શકો. માઇનસ કરો 2 લાખમાંથી 1,80, એટલે ઈ ભાઈએ ખાલી ભર્યા છે 20,000 રૂપિયા. ઈ શેર જપ્તીમાં 20,000 કેમ આવ્યા? 1,60,000 વત્તા 40 એટલે 2 લાખ, એમાંથી 1,80 માઇનસ કર્યા એટલે વધ્યા 20. આ શેર ફરીથી બહાર પાડ્યા. કેટલાના બહાર પાડ્યા? તો કે 70ના પ્રીમિયમથી. 70ના પ્રીમિયમથી એટલે 10 રૂપિયા તો શેરના લીધા. પ્રીમિયમ ક્યારે લેવાય? જ્યારે શેરના 10 લીધા ને એની ઉપરના લીધા હોય ને તો પ્રીમિયમ કહેવાય. તો 70નું પ્રીમિયમ મતલબ 10 રૂપિયા પૂરા અને પ્લસ 70, એટલે આ શેર કેટલાનો બહાર પાડ્યો? 80નો. શેર કેટલાનો બહાર પાડ્યો? કેમ ખબર પડી? તો કે 70નું પ્રીમિયમ. પ્રીમિયમ ક્યારે ગણાય? 10 રૂપિયાનો શેર હોય અને 11નું વેચો ને તો 1 રૂપિયા પ્રીમિયમ કહેવાય. આપણે એમ કીધું 70 પ્રીમિયમ એટલે 10 તો આખા લીધા શેરના પ્લસ 70 લીધા, એટલે ટોટલ આ શેર કેટલાનો બહાર પાડ્યો? 80નો. એટલે અહીંયા આવશે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે પૈસા કેમ લખવાના? 10 રૂપિયાનો શેર તો 4000 ગુણ્યા 10 એટલે 40,000 રૂપિયા શેર મૂડીમાં. 70 રૂપિયા પ્રીમિયમ એટલે 4000 ગુણ્યા 70, 7 ચોક 28,000 રૂપિયા. નહીં 28 કે 2,80,000 આવે. 2,80,000 આવે બરાબર. 2,80,000 પ્લસ 40,000 એટલે 3,20,000 રૂપિયા બેંકમાં આવશે. આ જે ચકડા કર્યા ની સમજવાનું, સરવાળો બાદ બાકી છે. અહીંયા ચકડું એટલે તો કે 60 અને 40 2 લાખ, એમાંથી આ માઇનસ કર્યા એટલે 20 જવાબ આવ્યો. આ ચકડું એટલે આ બેનો સરવાળો. અને બાકી મેં તમને સમજાવ્યું કેટલાનો શેર બહાર પાડ્યો? 80. તો 80 ગુણ્યા 4,000 તોય આવી જશે 3,20,000. તો શેર જપ્તીના 20,000 જમા છે, કાંઈ ઉધાર થયા નથી. તો 20,000 મૂડી અનામતમાં જવા દો. દાખલો પૂરો. શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 20,000 એમને જે જમા હતા શેર જપ્તીના એ ઉધાર કરી નાખ્યા. જો ભાઈ દાખલો પૂરો. જગોમગો સર અસાઇનમેન્ટના સોલ્યુશન યુટ્યુબ પર અપલોડ થશે? સમય રહેશે તો થશે દીકરા. હું ટ્રાય કરીશ, પણ એટલીસ્ટ 2-3 પેપર તો મૂકી શકતે. હાલો હવે અહીંયા જુઓ. આ સમ તમારા લોકોને કમ્પલસરી ઘરે એકવાર કરવાનો છે. આ સમ મોસ્ટ આઈએમપી છે. અને આની જો ઉદાહરણ હશે 4 સરખા હપ્તાવાળો, આ 2 કરી લેજો બેટા. 2 માંથી 1 દાખલો તમને હશે. હોય ને હોય. આવતીકાલ 3 સમ કરશું. એમાંથી પેપર ઇઝી કાઢવો હોય તો 1 સમ હશે. એ પ્રમાણસર ફાળવણી વાળો છે. એમાં કઈ શેર જપ્તી બેર જપ્તી છે નહીં. 6 એન્ટ્રી વાળા 3 સમ છે. કાલે પૂરા થઈ જશે. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. એટલે કાલે આપણું આ ચેપ્ટર પૂરું. ચલો કાલે 6:30 વાગે અથવા 7:30 વાગે મળશું. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.